આ જે અહીંયા જે ખમણીનો ટેસ્ટ મળે છે એ તમને બીજે ક્યાંય નહીં મળે. જે એમનો ટેસ્ટ છે ખમણીનો એ પ્રોપર મેન્ટેન છે, જે બીજે નહીં મળે. सूरत में नहीं મળે, सूरत में नहीं મળે, कसे नहीं મળે, પણ અહીંયા मेंटेन है. तो भाई आज सुबह सुबह मुझे खमनी खाने का मन था, तो हमने गाड़ी निकाली और पहुंच गए मड़ी गांव, जहां पे ओरिजिनेट हुई थी मड़ी की खमनी. तो भाई उन्होंने हाईवे पर ही पूरा ये कैफ़े बना दिया है, जहां पे आपको सारे गुजराती नाश्ते मिलेंगे, लेकिन यहाँ पे सबसे ज़्यादा लोग खाने आते हैं यहाँ की खमनी. तो चलिए हम भी ट्राई कर लेते हैं. हम देखें इतने તો એમ તો બહુ બધી જગ્યાએ તમે મઢીની ખમણી ખાધી હશે, પણ આજે હું રિયલ ઓથેન્ટિક જ્યાંથી ખમણી બની છે ને એ પ્લેસ મઢી ગામમાં પહોંચી ગઈ છું. તો તમે જોઈ શકો છો. હવે અહીંયાનો ટેસ્ટ કરીએ કે ભાઈ જે આપણે લોકલ ખાઈએ છીએ તે ને અહીંયાનો ટેસ્ટ અલગ છે કે નહીં. જે ઓરિજિનલ છે ને એ ટેસ્ટ તમને અહીંયા જ મળશે મારા હિસાબે. તો તમે જો ઓરિજિનલ ખાવા માંગતા હોય તો આવો મઢી ગામમાં. જો તમે આ નથી ખાધું તો શું ખાધું? એટલે મારા હિસાબે એ નહીં ખાય તો ક્યાં ખાય? આમ ક્રન્ચીનેસ ટુ ગુડ. હું તો કહું છું એકવાર અહીંયા ધક્કો ખવાય અને ખાવા આવાય. તો ભાઈ અમે મઢીનું નામ તો બહુ સાંભળ્યું છે, આજે ઓથેન્ટિક જગ્યાએ પહોંચ્યા છે. તો એમની હિસ્ટ્રી શું છે, એટલે કેવી રીતે ચાલુ થઈ, ક્યારથી ચાલુ થઈ? અમારે એમ તો મઢી ગામમાં રહેવાનું છે. ઓકે. 70 વર્ષથી મઢીની ખમણી ચાલુ જ છે. અમારું થિયેટર ચાલતું હતું, પણ અમે એમ થયું કે હાઈવે છે તો ત્યાં પણ ખમણી ચાલુ કરીએ. તો ત્યારે તો એકદમ નાનો પગદંડી જેવો રસ્તો હતો, પણ વ્યારા જિલ્લો જાહેર થયો ને એટલે 4 લેન થઈ ગયો. પછી અમારી ઘરાકી વધી ગઈ અને લોકોને નાસ્તો સારો લઈ ગયો. અચ્છા. એટલે ધીરે ધીરે ઘરાકી આવવા લાગી. ઓકે. તો તમે જ એટલે બનાવતા હતા કે તમારા પપ્પા અને મારા ફાધર તમારા ફાધર? તો ત્યારે શું પ્રાઇસમાં વેચતા હતા? ત્યારે 4 રૂપિયા કિલો, 4 રૂપિયાની 100 ગ્રામ ખમણી. અચ્છા. અને 5 રૂપિયાની 100 ગ્રામ ભજીયા. એવી રીતે વેચતા હતા. ઓકે. ફાધર પણ કરતા આવે એટલે આપણે તેને આગળ લઈ જવાનું છે. અચ્છા, એવું છે. ઓકે. અને કોઈને એક્ઝેક્ટલી ખાવા આવવું હોય તો ક્યાં આવવાનું? અને અત્યારે ખમણીની પ્લેટનો શું પ્રાઇસ છે? અત્યારે 40 રૂપિયાની પ્લેટ ખમણી છે, એમાં 120 ગ્રામ આવે. અને ભજીયા પણ સેમ 50 રૂપિયાની પ્લેટ. ઓકે. એટલે ખમણી સિવાય ભજીયા બધું મળી રહે છે. અચ્છા. અને એક્ઝેક્ટ મને પ્લેસ કહી દો અહીંયાની. આ સુમુલ ડેરી, આમ બારડોલી વ્યારા રોડ નિયર સુમુલ ડેરી. ઓકે.